બનાસકાંઠાના ડીસામાં થયેલા અગ્નિકાંડનો મામલો ડીસા પોલીસ અને વહીવટી તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। ડીસા મામલતદાર અને પોલીસની ટીમે પંચનામું શરૂ કર્યું। બચાવની ટુકડીએ કાટમાળ ખસેડવાની શરૂઆત કરી। ફેક્ટરીના આગળના અને પાછળના ગેટ બંધ કરી પંચનામું કરાયું। ગોડાઉનમાં રહેલા ફટાકડા અને વિસ્ફોટક સામગ્રીનું પંચનામું કરાયું છે। તો ડીસા મામલતદાર અને પોલીસની ટીમે પંચનામું શરૂ કર્યું છે। બચાવની ટુકડીએ કાટમાળ ખસેડવાની શરૂઆત કરી છે। આ સમગ્ર મામલો જે સામે આવ્યો છે, પંચનામું કરવાની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે। ડીસામાં આવેલા ફટાકડાના ગોડાઉનમાં ગઈકાલે આગ લાગ્યા બાદ 21 માસૂમોની જિંદગી છે તે આગની અંદર હોમાઈ ગઈ હતી। જો કે એક બાદ એક આજ એ જ ગોડાઉન છે તે ગોડાઉનની અંદરથી લાશો નીકાળીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। જો કે આજે વહેલી સવારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે આ ગોડાઉન ખાતે ખડકી દેવામાં આવે છે। ગોડાઉનની અંદર જે મલબો હતો તે મલબો હટાવવાની કામગીરી હાલ જેસીબી મશીન અને ક્રેન દ્વારા કરવામાં આવી રહી છે। તો પોલીસ, મામલતદાર અને ચીફ ઓફિસરની ટીમો છે તે અહીંયા પહોંચી છે। વિવિધ તંત્રની ટીમો પણ અહીંયા પહોંચી છે ને અંદર જે પંચનામું છે તે પંચનામું કરવાની કાર્યવાહી છે તે શરૂ કરાઈ છે, જેને લઈને જે આ દીપક ફટાકડા ગોડાઉન હતું તે ગોડાઉનની બંને બાજુના જે ગેટો છે તે ગેટો બંધ કરી દીધા છે। સમગ્ર જે ફેક્ટરી અને ગોડાઉન છે તેને કોર્ડન કરી દેવામાં આવી છે। મહત્વની વાત એ છે કે જે રીતે આગ લાગી હતી ને આગમાં 21 લોકો છે તેઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। ત્યારબાદ હવે વિવિધ જે તંત્રની ટીમો છે તે ટીમો અહીંયા પહોંચી છે અને પંચનામું છે તે કરી રહી છે। જો કે આ પંચનામું દરમિયાન જે ગોડાઉનના બાજુના ગોડાઉનની અંદર જે ફટાકડા તેમજ જે વિસ્ફોટક સામગ્રી હતી તે સામગ્રીની ગણતરી પણ પોલીસ અને મામલતદારની ટીમે હાથ ધરી છે। મહત્વની વાત એ છે કે જે રીતે આ ઘટના બનીને ઘટના બાદ અનેક સવાલો ઊભા થયા હતા તેને લઈને પોલીસની વિવિધ ટીમો, એફએસએલની ટીમો અને વિવિધ તંત્રની ટીમો છે તે અહીંયા પહોંચી છે અને સમગ્ર ઘટના કેવી રીતે બની તેની તો તપાસ કરી રહી છે, પરંતુ સાથે સાથે જે ગોડાઉનની અંદર પડેલો અને જે સ્ટોક હતો તે સ્ટોકની પણ તપાસણી થઈ રહી છે। જે ફટાકડા પડ્યા હતા બોક્સમાં તેની પણ ગણતરી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે ને પોલીસ આ પંચનામું છે તે હાલ કરી રહી છે ને તેને જ લઈને કોઈ પણ વ્યક્તિને તેની ગોડાઉનની અંદર પ્રવેશવામાં નથી આવતા અને બંને ગેટ હતા આગળ પાછળના ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા।